ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. બરાબર, આ પ્રકરણનો બીજો વિડીયો આજે આપણે જોઈ રહ્યા છીએ. એટલે બહુ નાનું ચેપ્ટર છે, બહુ સરસ ચેપ્ટર છે, સહેલું પણ છે. આપણે ગયા લેક્ચરમાં પ્રતિબળ વિકૃતિ ભણ્યા, પ્રતિબળ વિકૃતિનો આલેખ ભણ્યા, હૂકનો નિયમ, એના આધારે સ્થિતિસ્થાપક 3 પ્રકારના અંકો મળે. એમાંનો યંગ મોડ્યુલસ જોઈએ, જે તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિ હેઠળ આવે, અને એનું આપણે સૂત્ર તૈયાર કર્યું હતું અને એક ઉદાહરણ જોયું હતું. ઓકે, આજે આપણે એનાથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 2 જે યંગ મોડ્યુલસને લગતું જ ઉદાહરણ છે. તો ઉદાહરણ 9.2. તો ઉદાહરણ 9.2 ની રકમ કંઈક આવી છે મિત્રો. 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે, સમાન બોજ વડે, ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.7 મિલીમીટર મળે છે. લાગુ પાડેલ બોજ મેળવો. બરાબર, આપણે સમજીએ શું ઉદાહરણ કહેવા માંગે છે. કે ઉદાહરણ 9.2. તો મિત્રો અહીંયા પરિસ્થિતિમાં ચિત્ર કરો તો કે તાંબાનો તાર છે, બરાબર, અને એની સાથે સ્ટીલનો તાર એની સાથે જોડેલો છે. અને આ તાંબુ એટલે કોપર અને આ સ્ટીલ લેસ. બેની લંબાઈ જુદી જુદી છે. બરાબર, આની મૂળ લંબાઈ તમને આપી છે 2.2 મીટર, અને આની લંબાઈ જે આપી એને એલએસ કીધું તો 1.6 મીટર. આડછેદ બધાયના સમાન આવ્યા. બરાબર, એટલે તમને વ્યાસ આવ્યો કે ડી બે માટે સમાન છે કેટલો 3.0 મિલીમીટર. અને નીચે સમાન બોજ, ઈ બોજને આપણે શું કહીએ વેટ ડબલ્યુ, જે આપણે ગોતવાનો. પણ એની સાથે સાની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ સીયુ પ્લસ ડેલ્ટા એલ સી, કુલ ફેરફાર આપી. બરાબર, અહીંયા પછી આપણે ડેલ્ટા એલ સી વત્તા ડેલ્ટા એલ એસ બરાબર તમને કંઈક આવું કીધું 0.7 મિલીમીટર છે. રેડી? હવે મિત્રો આ દાખલા વચ્ચે કોઈ યાદ રાખજો કે યંગ મોડ્યુલસ આપેલો નથી અત્યારે, અને ગણતરીમાં એ કોઈ કોષ્ટક પરથી એમ કીધું. એટલે વ્યવહારમાં સમજો કે રેખા દાખલો પૂછાય તો યંગ મોડ્યુલસ આપી દે તો તમારે કોષ્ટક પરથી યાદ રાખવું પડે. અહીંયા લખી નાખું YCU. તો તાંબાનો યંગ મોડ્યુલસ છે તમને અહીં કેટલો થાય છે 120 × 10⁹. એટલે એ લોકોએ જે મૂલ્ય લખ્યું છે આમ કરી ટેક્સ્ટબુકમાં 8.8 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર છે. અને આનો યંગ મોડ્યુલસ લીધેલો છે 2 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. રેડી? હવે મિત્રો યંગ મોડ્યુલસ આમ રકમમાં નથી, એટલે ઘણીવાર તમને પૂછાય ત્યારે ન પણ આપેલો રમતના મૂલ્ય યાદ રાખજો. ટૂંકમાં આમ જો તો 10⁻11 કોઈ પણ ધાતુ પડે. આ મૂલ્ય કોપર, બરાબર, સ્ટીલ, લોખંડ, આ 2-3 ના છે યાદ રાખો તો સારું. તો આપણે આ ગોતવાનું. હવે આપણે જાણીએ છીએ કે આપણે એવું જાણીએ કે યંગ મોડ્યુલસ સૂત્ર શું તૈયાર કર્યું? ભાઈ યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. અને એનો મતલબ કે પ્રતિબળ બરાબર શું લખાય કે યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે W ના છેદમાં A. 8 છેદ પર ઉભું તમે બોજ લગાડ્યું એ 8 છેદ પોટાઈ ગયું, એટલે ટૂંકમાં W ના છેદમાં યંગ મોડ્યુલસ એટલે Y, અને પ્રતિબળ વિકૃતિ એટલે ડેલ્ટા એટલે કોને. આ બે માટે સમાન છે. એટલે આનો હું જ્યારે કોપર માટે લખું એના પર ખાલી C સિમ્બોલ ઉપર આપી દઉં. CU ઘણી વાર લખો તો ખાલી C રાખો તો વાંધો નથી. તો આ શું થાય LC, આ C. અને બરાબર સ્ટીલ માટે આમ લખાય YS ડેલ્ટા LS. એટલે આ ત્રણેય વસ્તુ સમાન છે. આપણે ગોતવાનું છે W. પણ હવે પેલા યાદ કરી કે આ બેને સમીકરણ પછી ડેલ્ટા LC LS નો ગુણોત્તર મેળવી, કારણ કે સરવાળો રકમમાં આપેલો.
એક ગુણા ભાગાકારનો પદ મળી ગયો. પછી બે સમીકરણો પૂછીને ડેલ્ટા એલ કે ડેલ્ટા એલએસ ગોતી લેવા પડે. એટલે સૌપ્રથમ આપણે વધારો ગોતવા પડે. તો હવે એટલા આ બે સમીકરણને માત્ર કર્યું તો આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા એલ સી અપોન ડેલ્ટા એલએસ માને લીધો. તો આને આપણે લઈ જાવ તો શું થાય? ys અપોન ys. આને ઓલી વડે લઈ જવું પડે ને. તો ડેલ એલ સી અપોન એલએસ. આ બધી કિંમત ઉડી ગયો. ડેલ્ટા એલ સી અપોન ડેલ્ટા એલએસ ની કિંમત તો ys એટલે 2 into 10 raised to 11. આ 1.1 10 raised to 11. lc 2.2 અને આ 1.6. આ ભાગાકાર કરો તો આ 2. આ તો 10 to 11 કેન્સલ થઈ જાય. આ બે 4 તો 4 ભાગ્યા 1.6. તો 4 ભાગ્યા આપણે 1.6 કરીએ એટલે 2.5. એટલે કે ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલ બરાબર 2.5. એના પછી ડેલ્ટા એલસી બરાબર શું? બરાબર 2.5 ગુણ્યા ડેલ્ટા એલએસ. એટલે આપણો સમીકરણ એક મળ્યું કે ભાઈ ડેલ્ટા એલસી ની કિંમત ડેલ્ટા એલએસ નો ફોર્મ. હવે આપણને તો જવાબ આવ્યો સરવાળો. હવે ડેલ્ટા એલસી વત્તા એલએસ એ આપણને શું કીધું? 0.7 મિલીમીટર અને મીટરમાં તો 7 ગુણ્યા 10 raised to -4 મીટર. તો હવે આ કિંમત આપણે મૂકી ગઈ. તો ડેલ્ટા એલસી ની જગ્યાએ શું લખું છું? 2.5 ડેલ્ટા એલએસ અને વત્તા ડેલ્ટા એલએસ છે બરાબર 7 ગુણ્યા 10 raised to -4. 2.5 વત્તા 1 એટલે 3.5 ડેલ્ટા એલએસ બરાબર 7 ગુણ્યા 10 raised to -4. 3.5 છેદમાં લે તો 7 ભાગ્યા 3.5 એટલે 2. ડેલ્ટા એલ બરાબર 2 ગુણ્યા 10 raised to -4 મીટર. હવે જો મિત્રો આની કિંમત પાછી આવો કે ડેલ્ટા એલસી મળે પણ એ ગોતવાની કોઈ જરૂર નથી. આપણે દાખલામાં સોલ્યુશન થી બે ની કિંમત મળી પણ આપણને લંબાઈનો વધારો રકમમાં કંઈ પૂછવો નથી રહેતી. બરાબર? તો આપણે કોઈ ચેક કરી લઈએ તો તેનું ઉપયોગ તેની લંબાઈમાં કુલ વધારો મળે છે તો લાગુ પડે બોજ મળે આપણે ડબલ શોધવા. તો ગમે એક ડેલ્ટા મળી ગયું તો હવે આ સમીકરણમાંથી તમને ડેલ્ટા એસ મળ્યું તો આ બેને સરખાવી દો અને એમાંથી તમે એને કરતા બનાવી દો. તો આપણે શું લખી શકીએ? w બરાબર એને ગુણાકાર માની લો. તો a ગુણ્યા ys ડેલ્ટા એસ કોણ એટલે નામ કિંમત લીધી. a એટલે આપણે પાઈ r સ્ક્વેર લખશું કારણ આપણે વ્યાસ આપ્યો. રેડી? અને તો હવે કિંમત બોલો પાઈ એટલે 3.14 બરાબર. r એટલે તો તમને જો 3 મિલીમીટર વ્યાસ આપ્યો એટલે 1.5 મિલીમીટર એટલે -3 એનો વર્ગ. ys young modulus of steel 2 into 10 raised to 11. ડેલ્ટા એલએસ તમને 2 into 10 raised to -4 અને છેદમાં એલએસ એટલે એની મૂળ લંબાઈ 1.6. આનું સાદું રૂપ પણ આપણે ડબલ્યુ જવાબ તો સાદું આપી દઈએ આપણે તો 3.14 ગુણ્યા 1.5 પાછળનો વર્ગ છે ગુણ્યા 1.5 ગુણ્યા 2 ભાગ્યા 1.6 જવાબ આવે છે 17.66 into 10 raised to તો -6 -4 -10 અને આ +11 એટલે +5 આવે. એને જવાબ શું રાખ્યો છે આપણે ચેક કરી લઈએ. એવા જુઓ તો 6 અને 4 એટલે -10 પાછા 1 જ આવશે બરાબર છે. 10 અને +11 એટલે 1 પણ ખસી જશે 1.76 10 raised to 2 એને 1.8 10 raised to 2 ન્યૂટન આવું લખી શકાય. ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો સેજ તમને લાવી દો કારણ કે સેજ બહાર વી ગયું છે તમારા માટે. પછી હવે સ્ક્રીનશોટ લેજો. રેડી? ઓકે. જો ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ.
જો ત્યાર પછીનું 9.3 અને સિલેબસમાં નથી. પછીનો મુદ્દો છે તારના દળનો યંગ મોડ્યુલસ નક્કી કરો. પ્રેક્ટિકલ મેટર છે. એટલે મિત્રો થિયોરિટિકલ કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી સમજણ માટે છે. આપણે કોર્સમાં નથી કીધું પણ સમજણ માટે અગત્ય નથી, બહુ ત્યાં તો જરૂરી નથી. બરાબર. અને તારનો યંગ મોડ્યુલસ નક્કી કરો એટલે પ્રેક્ટિકલ મુદ્દો છે. કેવી રીતે નક્કી કરો? કોઈ તારની મોડ્યુલ નક્કી કરો તો મિત્રો શું કરવાની સમજી લો. આ આપણા માટે દળ આધાર એટલે 6 પાની. પછી સમાન આડછેદવાળા સમાન દ્રવ્યના, સમાન દ્રવ્ય એટલે કોપર એટલે કોપર, બે કોપર એટલે સમાન દ્રવ્ય. બરાબર છે. લંબાઈ બધી જુદી જુદી, એનો કોઈ પ્રશ્ન છે નહીં. પણ સમાન આડછેદ એટલે સમાન દ્રવ્યના બે તાર આપણે સિલેક્ટ કરવાના. એક તારને લેવાનું સંદર્ભ તાર, એને અત્યારે મેં એ કીધું. અને આ છે પરીક્ષણ તાર, એને કીધું. હવે સંદર્ભ તાર હોય એની સાથે વર્નિયર કેલિપર્સ નો મુખ્ય સ્કેલ એમ કહેવાય, ઈ જોડો. બરાબર. એમાં સ્કેલ માપવાનું બરોબર ટૂંકા એક પ્રકારની માપ પટ્ટી હોય. અને એની જોડે એક પલ્લું હોય કે જેમાં ખાલી જ્ઞાન દ્રવ્યમાં મૂકેલું હોય, એટલે જેને કારણે તાર ખેંચાય હોય. હવે તાર બી છે એ પરીક્ષણ તાર છે. એના દર્શક એ વર્નિયર કેલિપર, આ વર્નિયર કેલિપર આ મુખ્ય સ્કેલ હોય, આનો વર્નિયર સ્કેલ, એના ઉપર એનો આનો દર્શક એનો તાર બી. અને એની નીચે પણ પલ્લું જોડેલું હોય, પણ ઈ પલ્લામાં આપણે વજન બદલતા જવાનું, બોજ બદલતા જવાનું. એટલે શરૂઆતમાં શું કરવાનું સમજો કે આપણે બેને ખાલી સમતુલ્ય એક સંદર્ભ બોજ તરીકે રાખી. આ સંદર્ભ બોજ વધારે ન હોય ખેંચાય જતા. એટલે શરૂઆતમાં આમાં પલ્લું ને કંઈ વજન મૂકે એટલે આપણે ગણતરીમાં એને 0 જોવાનું. ત્યારે દર્શક કાંટો જ્યાં હોય એના અનુલક્ષીની અંતર માપી લેવાનું અને એની મૂળ લંબાઈ શું થાય? મૂળ લંબાઈ. એટલે અન્ય પેલી પછી જે માપવાનું હોય પ્રેક્ટિકલી તમે શીખવાડો પછી. પણ પેલામાં સંદર્ભ બોજ માટે અથવા 0 બોજ માટે પણ ત્યારે આની મૂળ લંબાઈ માપી લેવાની. હવે તો યંગ મોડ્યુલસ ચેક કરવું હોય તો મોડ્યુલસ માપવું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું. આ બંને તાર ઓછામાં ઓછા 3 મીટર પ્રેક્ટિકલ મુદ્દો કે 3 મીટરથી વધારે લંબાઈ હોય. એટલે આ પ્રેક્ટિકલ આમ 1 મીટરનો તાર એમ કરો તો ન થાય. 3 મીટર સમજાવ છતમાંથી લટકાવો ને તો આમ 3-4 મીટર થાય. છતમાંથી લટકાવવાના બે તાર હૂક મૂકી અને તમારી ઊંચે તમે અહીંયાથી જોવો તો એ 3 મિનિમમ 3 મીટરથી વધારે લાંબુ હોય સારું. હવે શું થાય? અહીંયા જે હોય એ 0 સ્કેલ કરવાનો, જે કંઈ રીડિંગ બતાવે એટલે પેલા 0 કરવાનું. હવે જે રીતે તમે બોજો વધારો એટલે વજન વધારતા એટલે ડબલ્યુ વધે તારની લંબાઈમાં વધારો થશે. ક્લિયર થાય? એટલે લંબાઈમાં વધારો નોંધતો જવાનો. પછી અમુક 5 રીડિંગ આવે પછી બોજો કાઢતો જવાનો, લંબાઈમાં ઘટાડી નોંધતો જવાનો. આપણે જ્યારે તમે બોજો વધારશો ત્યારે આ તારમાં તણાવ પ્રતિબળ થશે. અને જ્યારે બોજો દૂર કરશો ત્યારે ખરેખર આપ સંકોચન દાબીય પ્રતિબળ અથવા સંકોચન પ્રતિબળ. પણ યંગ મોડ્યુલસ બંને કિસ્સામાં સમાન હોય એવી વાત છે. તો આપણે સમજો કે આ જે બે તાર લગાડ્યા એની ત્રિજ્યાથી નક્કી કરી, તેનો મતલબ કે એ 8 છે આપણે જાણીએ. શરૂઆતની જે કંઈ લંબાઈ છે મૂળ લંબાઈ આપણે જાણીએ. પછી આપણે બોજો વધાર્યો એટલે શું W છે કે આપણે બોજો મૂકેલો છે કે શું W એનો ડેલ્ટા એનો વધારો. તો યંગ મોડ્યુલસ નું સૂત્ર છે શું? પ્રતિબળ. પ્રતિબળ એટલે W ના છેદમાં A છેદમાં વિકૃતિ એટલે ડેલ્ટા A ના છેદમાં A છેદનો છેદ અંશમાં વહી જાય. પણ હવે આપણે જે બોજો લગાડ્યો તે mg હોય ને, તમે જે કંઈ દળ મૂક્યું એનું વજન કરવું હોય mg L અને આનું લખાય pi r ઇન્ટુ ડેલ્ટા. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી એ માટે તમે જે મૂક્યું હશે દળ g એટલે ગુરુત્વાકર્ષણ, L એટલે મૂળ લંબાઈ શરૂઆતની જે હોય, ડેલ્ટા એટલે વજન મૂક્યા પછી જે કંઈ ફેરફાર થાય આ એટલે તારી છે. તો સમજો લંબાઈનો વધારો બોજાને લીધે થાય, સાથે સાથે તાપમાનને લીધે પણ થાય. કારણ કે ધાતુ તત્વો હોય તાપમાનને કારણે પ્રસરણ પામે, નવમામાં ભણે અને જેના પછી આગળના ચેપ્ટરમાં આપણે ભણશું એને ઉષ્મીય પ્રસરણ કહેવાય. પણ એટલા જ માટે સંદર્ભતા એટલે એક વસ્તુ યાદ આવે, સંદર્ભતા લેવાનું કારણ શું? બે સમાન દ્રવ્યના શું કામ લઈએ? તો ઉષ્મીય પ્રસરણને આપણે ધ્યાનમાં લેવું ન પડે. ટૂંકમાં આવું બની શકે. કારણ કે તાપમાનને કારણે આમાં જેટલો વધારો થશે લંબાઈનો, તાપમાન જેટલો લંબાઈનો અહીં થશે, સમાન દ્રવ્ય છે.
એટલે ઓટોમેટિક વર્નિયર સ્કેલની પર છે તો મુખ્ય સ્કેલ છે તો જેને અનુલક્ષીને બોજાને લીધે જે વધારો છે એટલે જ નોંધશે. કારણ કે તાપમાનને કારણે આનો વધારો નાનો થશે પણ આખું તંત્ર નીચું આવતું ગયું છે. તો તાપમાનને લીધે જે કંઈ સૂક્ષ્મ વધારો થાય છે એને આપણે અવગણી શકીએ એટલા માટે સંદર્ભતાની આવશ્યકતા છે. તો આ રીતે આપણે બોજો વધારીને ડેલ્ટા એલ માપી પછી આ સૂત્રમાં કિંમત મૂકી અને યંગ મોડ્યુલસ ગોતી શકાય, જુદા જુદા દ્રવ્યની મોડ્યુલસ નક્કી કરી શકાય. તો યંગ મોડ્યુલસ કેમ નક્કી કરવા એના માટેની વાત છે. આપણે માત્ર એક સૂત્ર સિમ્પલ જ છે, બરાબર. આપણે યંગ મોડ્યુલસની થિયરી ભણે ત્યારે પણ આ સૂત્રની ચર્ચા કરી હતી આમ તો, બરાબર. આ સૂત્ર તરીકે તમારે યાદ રાખવાનું છે mgl/πr². એટલે આમ તો હમણાં ઉપયોગ કર્યો જ આપણે w ગોતવાનો પણ એની જગ્યાએ πr² આપણે નાના દાખલામાં લખ્યું. રેડી? તો પ્રેક્ટિકલી યંગ મોડ્યુલસ કેમ નક્કી કરવો એની આખી પ્રાયોગિક વાત આપણે આમાં છે. ઓકે, તો ત્યાર પછી મિત્રો આકાર સ્થિતિસ્થાપકમાં તો છે નહીં, એટલે હું અહીંયા સમજો કે સિમ્પલી એનું સૂત્ર લખું જે વધારાનું ગણિત તમારે યાદ રાખવા માટેની વાત છે, બરાબર. શું કે આકાર સ્થિતિસ્થાપકમાં આમ સિલેબસમાંથી એનો સિમ્બોલ છે જી, બરાબર. તો સિમ્બોલ જી. તો સમય આકાર સ્થિતિમાં શું થાય? આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. તો આકાર પ્રતિબળ તો આપણે જે w ના છેદમાં a છે f ના છેદમાં આપણે સ્પર્શીય બળ લગાડતા હતા f upon a અને આકાર વિકૃતિ ડેલ્ટા x upon l. આપણે જે બુકનું ઉદાહરણ લીધું હતું યાદ આવે? તમને કોઈ સંબંધ છે હવે મતલબ બળ અહીંયા લગાડ્યું છે એને કારણે આમ થઈ જશે. આ અંતર હતું ડેલ્ટા x હતું અને આ મૂળ લંબાઈ l એને આપણે થીટા કીધું, આને આપણે થીટા કહી શકીએ. અથવા અહીંયા સૂત્ર લખો તો fn upon a ડેલ્ટા x, પણ એની જગ્યાએ તમે આ પદને થીટા કહી શકો છો, બરાબર. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને આમ જો f upon a થીટા લખી શકાય અને એના ઉપર તમે અગર સ્પર્શીય બળ ગોતવાની કીમત આવે તો g a થીટા પર લખી શકાય. અને આકાર સ્થિતિસ્થાપક g એટલે સ્પર્શીય બળ, કે આકારનો ફેરફાર સ્પર્શીય બળ યાદ. પણ અહીંયા યાદ આવે એનો મતલબ શું કે તમે સ્પર્શીય બળ આમ લગાડ્યું કે એને લંબ જે છે ઈ આ ક્ષેત્ર તરીકે લેવાનું છે. એવાનો મતલબ જો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આમ સંબંધ છે. રેડી? હવે આને મેં કીધું લંબાઈ, આને મેં કીધું પહોળાઈ અને આને મેં કીધું ઊંચાઈ. તો હું સ્પર્શીય બળ આમ લગાડ્યો ને મિત્રો ત્યારે એના માટે આડછેદ એને લંબ એટલે લંબાઈ ગુણ્યા ઊંચાઈ ઈ મારો આડછેદ થાય. ખાસ સમજો, તમે સ્પર્શીય બળ લગાડો અને આડછેદ ક્યાં આડછેદ ને લંબ લગાડ્યું. હું સ્પર્શીય બળ આમ લગાડું તો આ મારા માટે આડછેદ થાય, મતલબ મારે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખવું. ખાસ સમજો, અને સ્પર્શીય બળ મેં આમ લગાડ્યું એ પાછી સપાટી તો મારા માટે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ટૂંકમાં સ્પર્શીય બળ તમે આપી દીધું પણ આડછેદ તરીકે કયા વિભાગને લેવાનું? તો જે સ્પર્શીય બળ લગાડ્યું હોય એને લંબ ઈ આડછેદને તમારે ધ્યાનમાં લેવું પડે. આ સ્પર્શીય બળ હોય તો આડછેદ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, આ સ્પર્શીય બળ છે તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને આ સ્પર્શીય બળ છે તો આ મતલબ નીચે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આડછેદ એટલે તમારા સ્પર્શીય બળને લંબ એ આડછેદ તમારે ધ્યાનમાં લેવાનું. એકમ તો આનો મીટર પ્રતિ મીટર સ્ક્વેર હોય અથવા તો પાસ્કલ હોય. જુદા જુદા દ્રવ્યો માટે આકાર સ્થિતિસ્થાપકમાં કોઈ પણ ટેબલમાં આપ્યા છે પણ આપણા અભ્યાસક્રમમાં કંઈ બહુ વ્યવહાર નથી એટલે આપણે બહુ ડિટેલ ચર્ચા કરતા નથી. અહીં આકાર સ્થિતિસ્થાપકનું ઉદાહરણ 9.4 છે તે જોઈ લેજો. આપણા કોર્સમાં અત્યારે 30% નિયમ મુજબ નીકળી ગયું, આપણે અત્યારે ટાઈમ ઉગાડતા નથી. ત્યાર પછીનો મિત્રો છે કદ સ્થિતિસ્થાપક, અને જે આપણા અભ્યાસક્રમમાં કરાય આ નથી પણ આપણે ડિસ્કશન કરી. ઓકે, હવે કદ સ્થિતિસ્થાપકમાં તો જેમ આપણે કદ સ્પર્શી બળ કદ વિકૃતિ, તો હવે એટલે છે કદ સ્થિતિસ્થાપક અંક. તો ઘણીવાર એને બલ્ક મોડ્યુલસ કહી કહેવાય. અને ઘણીવાર શું બોલે? બલ્ક મોડ્યુલસ. તો કદ સ્થિતિસ્થાપક અંક એટલે સ્વાભાવિક છે
કે આપણે હમણાં વ્યાખ્યાન કરતા જાય પદ સ્થિતિસ્થાપક અંક એટલે શું થાય પદ પ્રતિબળ છેદમાં પદ વિકૃતિ. હવે શું પદ પ્રતિબળ એટલે શું આ બેઝિકલી તો આપણે ઉદાહરણ લીધું હતું ને આપણે સમજ્યું ત્યારે કે મેં કોઈ તરલ છે એમાં પાણી છે. હવે મેં રબરનો બોલ નાખ્યો એટલે પાણી દ્વારા જે જલીય હાઇડ્રોલિક પ્રેશર કહેવાય છે તો જલીય દબાણ જે લાગે એ બધી દિશામાંથી સમાન જ લાગશે. એટલે આમ જો ને તો પદ પ્રતિબળ એ ખરેખર શું છે પ્રેશર છે. શું છે પ્રેશર. દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ લડી આવી ગયું ધ્યાન રાખજો. બળના છેદમાં ક્ષેત્રફળ પદ પ્રતિબળ પોતે શું છે ખરેખર દબાણ શું છે. એટલે ઘણીવાર એને દબાણ કરી લેવામાં આવે. ઘણીવાર દબાણનો ફેરફાર ડેલ્ટા પી સિમ્બોલ જે વાપરે પણ પી છે અને છેદમાં પદ વિકૃતિ એટલે ડેલ્ટા પી ના છેદમાં વી. પણ અહીંયા સંજ્ઞા માઈનસ લેવાનું. એ માઈનસ એટલા માટે સમજો આનો મતલબ એવો નથી કે બલ્ક મોડ્યુલસ હંમેશા ઋણ હોય. બલ્ક મોડ્યુલસ ક્યારેય ઋણ ન હોય મિત્રો. ક્યારેય કોઈ પણ મોડ્યુલસ કોઈ પણ સ્થિતિસ્થાપક અંક ક્યારેય ઋણ ન હોય. તો તમને અહીંયા તો માઈનસ લખ્યું હોય પણ અહીંયા પ્લસ કરવા હાટુ માઈનસ લખ્યું. કારણ કે મોટા ભાગે સમજો દબાણ તો પ્લસ હશે દબાણ વધવાનું છે એવું જ આપણે એની પર દબાણ વધે પણ એને કારણે કદ ઘટવાનું જો પ્રેશર થાય દળાનું કદ થાય ઘટશે એટલે ડેલ્ટા વી ઋણ મળે અને ડેલ્ટા વી ઋણ મળે એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ અને આપણે બલ્ક મોડ્યુલસ પ્લસ હોય એટલે ઋણ નિશાની શેની છે તો ખાસ સમજો કે અહીંયા દબાણને અનુરૂપ કદમાં ઘટાડો થાય છે માટે ઋણ નિશાની મૂકવામાં આવે છે. સાચેનો જે દસમાં આવી જાય તો આપણે માઈનસ ટી અપોન ડેલ્ટા વી સૂત્ર. હવે વાસ્તવિક ઘણીવાર આ ટી ગણવા માટે p h rho g સમીકરણ યાદ રાખવાનું. આમ જો કે આપણે આગળના ચેપ્ટરમાં આવશે આ સૂત્ર સાબિતી આવશે. 9મા ધોરણમાં સૂત્ર કદાચ આવી ગયું છે. નો આવ્યું તો આપણે પારિમાણિક વિશ્લેષણમાં આ સૂત્રનું વિશ્લેષણ ચેક કર્યું હતું ત્યારે ઘણી બધી ચર્ચા કરી કે ભાઈ તરલમાં h ઊંડાઈ એ દબાણ કેટલું હોય બરાબર તો કેટલું હોય h rho g છે. h એટલે ઊંડાઈ rho એટલે હું જે તે તરલની ઘનતા g એટલે ગુરુત્વ પ્રવેગ. એટલે અમુક દાખલાઓ જ્યારે p સીધું ન આવે તો આપણે સૂત્રથી ગોતવાનું આવે. તો આ તો બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. શું કહેવાય b ના વ્યસ્તને દબનીયતા કહે છે. એનો સિમ્બોલ છે k એટલે 1/b. આનું વ્યસ્ત છે માઈનસ ડેલ્ટા v. આને દબનીયતા તરીકે ઓળખવામાં આવે છે. આની ચર્ચા આપણે આના માટે કરવાની છે. જાણીને ચર્ચા કરવાની જરૂર નથી. હવે જો સિમ્બોલની દ્રષ્ટિએ આવે તો ઘણીવાર આ p ની જગ્યાએ ખાલી ડેલ્ટા p પણ લખેલું હોય ડિફરન્ટ. એ સૂત્ર માઈનસ ડેલ્ટા v અપોન માઈનસ ડેલ્ટા p v લખો. અહીં ઘણીવાર ડેલ્ટા p યુઝ કરી શકાય. બરાબર. આનો એક ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આનો ઊંધો થઈ જાય એટલે મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન. એટલે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવામાં આવે છે. રેડિયલ સિમ્પલ છે બલ્ક કદ બલ્ક મોડ્યુલસ કદ પ્રતિબળ છે એમાં કદ વિકૃતિ. કદ પ્રતિબળ મોટા ભાગે જલીય દબાણને કારણે ઉત્પન્ન થાય. પણ એ છે કે પ્રતિબળ છે આપણે દબાણ કહી શકીએ. વિકૃતિ એટલે કદમાં ફેરફાર છે એમાં મૂળ કદ. ઋણ નિશાની શું કામ કારણ કે મોટા ભાગે દબાણ વધતા કદમાં ઘટાડો થાય છે એ ઋણ નિશાની છે. છેદનો છે 10 માટે સૂત્ર મળ્યું અને એકમ તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એ પાણીનું સૂત્ર દબાણ વીજ લાગે શું હોય m1 l - 1 t - 2. b ના વ્યસ્તને શું કહેવાય દબનીયતા અને એનું સૂત્ર વ્યસ્તિક. પણ આ બંને સમીકરણ યાદ રાખો. ઘણી વખત એની જગ્યાએ ડેલ્ટા p લખેલું હોય છે. ઓકે તો મિત્રો ત્યાર પછી એક ઉદાહરણ છે બરાબર. અહીંયા આપણા સિલેબસમાં છે બલ્ક મોડ્યુલસ લખવું છે તો આપણે એને ગણવું જોઈએ. તો જો ઉદાહરણ 9.5
હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન એટલે ડેલ્ટા વી અપોન વી ની ગણતરી કરો. ડેલ્ટા વી અપોન આંશિક સંકોચન અથવા તો કદ વિકૃતિ ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલસ એટલે બી અથવા તો કદ સ્થિતિસ્થાપક જે ગણે 2.2 10⁹ ન્યૂટન પ્રતિ મીટર અને g ની કિંમત 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો તો તમને h આપ્યું હોય 3000 બલ્ક મોડ્યુલસ આપ્યું હોય 2.2 10⁹ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ગુરુત્વ પ્રવેગ આપ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મિત્રો ઘનતા આપી નથી પણ માસમાં પાણીની ઘનતાને સમજો 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આપણે ગણવાનું ડેલ્ટા વી અપોન વી. બરાબર. સાહેબ એટલે એવું લખવાનું કે હિન્દ મહાસાગરમાં 3000 મીટર ઊંડાઈએ દબાણ P બરાબર હમણાં કીધું એવું સૂત્ર H રો G. તો H એટલે 3000 રો એટલે 10⁻³ R એટલે 10 તો 3 × 10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને હવે આપણે સૂત્ર જાણી લઈએ કે બલ્ક મોડ્યુલસ B બરાબર તો -P અપોન PV અપોન ડેલ્ટા વી. તો આપણે ડેલ્ટા વી અપોન વી ગોતવાનું અને તો નું નિશાની એવું કરી નાખવાનું કે નો આઈ કોઈ તત્વ ગણો તો P અપોન V નું નિશાની એવું ગણતા તો I 3 × 10⁷ આપણે ગોઈતું અને I છે 2.2 10⁻9 આનું સાદું આપી દો તો ડેલ્ટા વી અપોન વી કેટલું મળે તો 3 divided by 2.2 એટલે 1.36 × 10⁻² મીટર. પછી એને જો શું નાખ્યો છે તે 1.36% ભાઈ તો મીટર શું ગુણો એટલે એકમ હોય છે કે હવે એને પર્સન્ટેજમાં લખવું હોય તો ડેલ્ટા વી અપોન વી ગુણ્યા 100 વડે ગુણ્યા ઉડી જાય તો 1.36% એની કદ વિકૃતિ. ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી. ત્યાર પછી મિત્રો પોઈસન ગુણોત્તર એ આપણા સિલેબસમાં નથી બરાબર. ફરી વાર કહી દો તો પોઈસન ગુણોત્તર શું છે એ ચર્ચા બધી કરતા જઈએ આપણે. ભલે ક્યાંક કોઈ સમજાવી જશે એવો બધે શબ્દો છે. પોઈસન ગુણોત્તર છે એનો સિમ્બોલ છે મ્યુ બરાબર. વધારાનો છે મતલબ પીડીએફમાં હોમવર્કમાં આપણે નહીં આપી તો ખાસ યાદ રાખજો બરાબર. તમારે કરવું હોય તો ભાઈ કરો. તો પોઈસન ગુણોત્તર શું છે આપણે ભાઈ મિત્રો એમ કીધું કે ભાઈ કોઈ માની લો આ આપણી પાસે એક નળાકાર છે. હવે મેં એમાં પ્રતાપ બળ લગાડ્યું માટે એને કારણે લંબાઈમાં વધારો થયો મારો પણ લંબાઈ વધારે એમનું તો ન થાય ને. લંબાઈ વધારો ડેલ્ટા એલ થયો હોય તો એને લંબ મતલબ વ્યાસ હતો ઈડી હતો કે વ્યાસે કંઈક ફેરફાર લીધે ડી ડેશ. મારી પાસે કોઈ જાડો તાસ એનું ખેંચું મિત્રો તો લંબાઈ અવશ્ય વધે પણ એની સામેનો વ્યાસે કેટલો જ્યારે પાર્શ્વિક વિકૃતિ કરે શું કહેવાય તમે આપાત કરેલા બળને લંબ દિશામાં એટલે આપાત બળ અથવા તો પ્રતાન બળને લંબ પરિમાણમાં જે કંઈ ફેરફાર થાય એને શું કહેવાય પાર્શ્વિક વિકૃતિ. તમે સમજો તણાવ વિકૃતિ ખરેખર શું છે એ તો આપણે વ્યાખ્યા કરી કે તણાવ વિકૃતિ એટલે હું ડેલ્ટા એલ અપોન પણ એની સામે પાર્શ્વિક વિકૃતિ એટલે લંબ દિશામાં જે ફેરફાર છે એ ડેલ્ટા ડી અપોન ડી જો ને. તો પોઈસન ગુણોત્તર ઘણીવાર પોઈસન રેશિયો છે તો નિયો એટલે બીજું કઈ નથી પાર્શ્વિક વિકૃતિ છેદમાં પ્રતાપ વિકૃતિ. પણ અહીં પ્રશ્ન યાર પાર્શ્વિક વિકૃતિ માઈનસ જ હશે કારણ કે લંબાઈ વધી હશે તો વ્યાસ કેટલો હશે પણ નો ડાઉટ લંબાઈ કેટલી તો વ્યાસ વધ્યો હશે પણ આ બે ક્રિયાના વિરોધાત્મક ફેરફાર હશે કોઈ જાતનો અચળાંક તો ઋણ હોય નહીં
એટલે પોઈશન ગુણોત્તરમાં આપણે માઈનસ લગાવી તેથી આમાં વધારો થયો છે આમાં ઘટાડો થયો તો માઈનસ માઈનસ પ્લસ આમાં વધારો થયો આમાં ઘટાડો થયો એ ઋણ હશે તો માઈનસ માઈનસ પ્લસ ઇન શોર્ટ મ્યુ હંમેશા પ્લસ આવે અને આના ઉપરથી જોઈ શકાય કે બે સમાન વિકૃતિનો ગુણોત્તર એટલે એકમ હોય અને પોઈશન ગુણોત્તરને માત્ર મૂલ્ય હોય ટૂંકમાં પાશ્ચિક વિકૃતિ અને પ્રકાર અથવા તો તણાવ વિકૃતિના ગુણોત્તરને શું કહેવાય પોઈશન ગુણોત્તર અથવા તો પોઈશન રેશિયો કહેવાય ઓકે આ માત્ર જાણકારી માટે વધારાનું આપણા સિલેબસમાં નથી પરિવાર કહી દો હવે મિત્રો એવો જ મુદ્દો જે છે આપણા સિલેબસમાં તો નથી આમ તો જો સિલેબસની વાત બધી પૂરી થઈ ગઈ પણ હવે છતાંય એમાં મુદ્દાઓ એવા રહી જાય છે કે ભાઈ ખેંચાણમાં રહેલ તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા બરાબર એ પણ 30% નિયમ મુજબ આ લોકો એમ કાઢી નાખ્યું છે આપણે ચર્ચા કરી લેવી જોઈએ એટલે સ્થિતિસ્થાપક તાર ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય ઉર્જા અને તમને પીડીએફ માં મોકલાવીશ કારણ કે આગળનો મુદ્દો છે એટલે ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા એનું સમીકરણ એટલે હમણાં આપણે જે એવું બધું શીખવાની કે એનું આપણે બોજો વધારે એટલે એની લંબાઈમાં વધારો છે પણ ટૂંકમાં આપણે બોજો વધાર્યો એ બોજો એના ઉપર લાગ્યું એટલે તારની લંબાઈમાં વધારો થયો તો એને કારણે તાર ઉપર કંઈક કાર્ય થયું કહેવાય અને કાર્ય એમાં સ્થિતિસ્થાપક સ્વરૂપે સ્થિતિસ્થાપક ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે કારણ કે તમે એ બોજો દૂર કરો એટલે વળી પાછો તાર સંકોચન ચાલુ કરે અને સ્પ્રિંગમાં જેમ સ્થિતિસ્થાપકીય ઉર્જા હોય એનું સૂત્ર આપણે મેળવ્યું 1/2 છઠ્ઠા ચેપ્ટરમાં એમ તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી છે તો તારમાં તમે જ્યારે એક જેટલું બળ લગાડો એટલે એની લંબાઈમાં વધારો થાય એનો આપણે એનું મોડેલ જાણીએ આપણે સૂત્રની જ વાત કરીશું ખાસ તો બરાબર સૂત્રની ચર્ચા કરશું તો તાર માટે યંગ મોડ્યુલસ તો આપણે આવું લખી દીધું એક પ્રતિબળ છેદમાં વિકૃતિ તાના બધું f y બરાબર શું થાય કે fl upon a ડેલ્ટા અને આના બધું f ને કરતા બનાવું તો y a ડેલ્ટા l upon l તો આ જે થયું આપણા માટે એ બળનું સમીકરણ છે કે બળ આટલું લાગે તો આ બળની હેઠળ ધારો કે લંબાઈ 0 થી લઈને l જેટલી વધતી હોય 0 થી લઈને l જેટલો વધારો થતો હોય તો મારે એના માટેનું કાર્ય ગણવું પડે શું ગણવું પડે એના માટેનું કાર્ય એટલે અહીંયા સમજો હવે અમારે ગણતરી કરતી વખતે જે લંબાઈનો ફેરફાર છે એનો મેળ કીધો કે હવે ધારો કે લંબાઈમાં વધારો છે ડેલ્ટા એલ જેને આપણે સ્મોલ એલ લખીએ છીએ બરાબર આપણે સૂત્ર થઈ જાય y a l into l હવે આ તો છે કે જે પરિસ્થિતિ હશે એમાંથી dl જેટલો વધારો પ્રમાણે મારે જે કાર્ય ગણવું કરું તો હવે dl જેટલો વધારો થવા કરવું પડતું કાર્ય જે સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે તો કાર્ય આપણે તો લખી fdl ક્યાંથી 0 થી લઈને ધારો કે l જેટલો વધારો થવો તો એનું સૂત્ર શું છે એમાંથી y a upon l અચળ છે બાર અહીંયા ખાલી આવશે l b 0 થી l તો y a l બાર l નું સંકલન શું થાય l સ્ક્વેર બાય 2 અને 0 થી l 0 ઉપર જાય તો 0 l ઉપર જાય l ઇન શોર્ટ આપણે 1/2 y a કેપિટલ L into l સ્ક્વેર મળે એટલે આ આપણો જે કાર્ય છે એને જ આપણે સ્થિતિ ઉર્જા કહી શકીએ પણ આને જે વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવીએ તો 1/2 આને હું y કીધું હવે શું થશે અહીંયા જે l સ્ક્વેર છે એની આપણે હું અહીંયા l સ્ક્વેર કરી નાખું તો મારે l વડે ગુણવું પડે ને અહીંયા l સ્ક્વેર છે આને l સ્ક્વેર કરી નહીં તો મારે અહીંયા l વડે ગુણવું પડે તો આ જો લંબાઈ નો વધારે છે તો મૂળ લંબાઈ એટલે આમ જો તો આવું થયું 1/5 y એટલે યંગ મોડ્યુલસ l upon l એટલે વિકૃતિ પડી વિકૃતિનો વર્ગ અને il એટલે શું કહેવાય એટલે આ જે કાર્ય છે એ એની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા જોઈ લો સ્ક્રીનમાં તમને દેખાય છે મિત્રો
રેડી ફટાફટ પણ આવી ગયું છે સમજાણું વાય છે મોટો એક્સ વાય વાળા ત્યાં ગુણાકારની નિશાની થાય એટલે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા 1/3 ગુણ્યા યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ ગુણ્યા કદ અને તો પછી આની ઊર્જા ઘનતા એટલે એકમ કદમાં સંગ્રહાયેલી સ્થિતિસ્થાપક ઊર્જા તો એકમ કદની સ્થિતિસ્થાપક ઊર્જા એટલે u ના છેદમાં કદ તો આ તો કદ છે એટલે ભાગી નાખો તો શું થાય 1/3 યંગ મોડ્યુલસનો y કર્યો અને વિકૃતિ માટે સિમ્બોલ શું છે એપ્સિલોન વિકૃતિનો સિમ્બોલ એપ્સિલોન ઘણી વાર યુઝ થાય બરાબર તો યંગ મોડ્યુલસ એપ્સિલોન સ્ક્વેર હજી આનું વધારે સાદો આપો તો મિત્રો યંગ મોડ્યુલસ ગુણાકારમાં વિકૃતિને પ્રતિબળ કહેવાય એક y ઇન્ટુ y તો પ્રતિબળ 1/3 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ એમ કહી શકાય આ ઉદાહરણ કરો તો ઊર્જા ઘનતા બરાબર 1/3 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ પણ થાય ઊર્જા બરાબર 1/3 યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ થાય પછી અહીંયા યંગ મોડ્યુલસ અને વિકૃતિનો ગુણાકાર તો પ્રતિબળ થઈ જાય 1/3 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ થયો બરાબર આપણે ટેક્સ્ટબુકમાં એક પદ આપેલું છે બરાબર પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા પદ અને લખીએ કે યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ એટલે જોઈ લે તો રીઝન શોર્ટ સિમ્પલ છે કે તારની લંબાઈ પર પણ યંગ મોડ્યુલસ એમાંથી આપણે કરતા બને લંબાઈનો જે કંઈ ફેરફાર છે તે કહી દીધો છે તો g પછી l સુધીનો વધારો કરા કુલ કાર્ય આપતનું સંકલન 0 થી l ની સાપેક્ષ અને સાદું વાપરે એના બધા સૂત્રો પડી જાય તો સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા 1/3 યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ ગુણ્યા કદ ખાસ યાદ જે રાખવાનું છે અથવા 1/3 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ અને ઊર્જા ઘનતા એકમ કદ દીઠ સંગ્રહાયેલી સ્થિતિસ્થાપક ઊર્જા તો કદનો આવે 1/3 યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ અથવા 1/3 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ થાય ઓકે તો આ સાથે તો થિયોરિટિકલ મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણો પૂરો થઈ ગયો છે વેરી ગુડ ક્લિયર થાય સ્ક્રીનશોટ લઈ લીધો રેડી થિયોરિટિકલી આપણા માટે આ મુદ્દાઓ પૂર્ણ જોઈ લો કેટલું મિનિટ મને તૈયાર થયો તો વિદ્યાર્થી 40 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે 40 મિનિટની આસપાસ છે તો આપણે અહીં પૂરું કરી સ્વાધ્યાયના દાખલા 21 સાથે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું ઓકે બધાને જય સ્વામિનારાયણ